આખો દિવસ ઓલ્ડ ગોવા અને સાઉથ ગોવા ફર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ અમારા રિસોર્ટ જવા માટે. મિત્રો, હું પ્રશાંત સાથવારા ફરીવાર આપનું સ્વાગત કરું છું. આ છે પણજીનો માંડોવી નદીના કિનારે બનેલો રોડ. અહીંયા તમને ડાબી બાજુ દેખાશે કસિનોમાં જવા માટેના એમના આઉટલેટ. અહીંયા તમારે પૈસા ભરી અને ત્યાંથી તમને કસિનોમાં એક મિની ક્રૂઝ દ્વારા લઈ જવામાં આવે છે. હવે આજે તમે જોઈ રહ્યા છો તે છે પાર્ટી અને ડિનર ક્રૂઝ. પાર્ટી ક્રૂઝના ભાવની જો વાત કરું તો 500 રૂપિયામાં તમને 1 કલાક ફેરવશે અને ડિનર ક્રૂઝ લગભગ 1500 થી 1800 એમ અલગ અલગ તેનો ભાવ હોય છે, જે લગભગ 3 કલાક તમને દરિયામાં ફેરવશે. તેનો સમય 7:30 થી 10:30 રાતનો એ પ્રમાણે હોય છે. તો અમારી સાથે જોડાયેલા રહો અને જુઓ સ્વિમિંગ પુલની મસ્તી. આખો દિવસ ફરી અને થાક્યા બાદ હવે સમય હતો થાક ઉતારવાનો. તો રિસોર્ટમાં આવી મેનેજરને રિક્વેસ્ટ કરી તો અમને 1 કલાક માટે સ્વિમિંગ પુલ ખોલી આપવામાં આવ્યો હતો. લગભગ સ્વિમિંગ પુલ સાંજે બંધ કરી દેતા હોય છે, પણ અમારી સ્પેશિયલ રિક્વેસ્ટના કારણે અમને ખોલી આપ્યો હતો. તો હવે જુઓ અમારી સ્વિમિંગ પુલની મસ્તી. આ સ્વિમિંગ પુલ અમારા રિસોર્ટનો છે. રિસોર્ટ છે ડોના જુલિયા રિસોર્ટ, જે કેન્ડોલિયમ દરિયા કિનારાથી લગભગ 2 થી 3 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આવેલું છે. હવે સમય છે સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળવાનો. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.